ફરીવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો. 125cc જેની નવાની કિંમત છે 2.5 લાખ રૂપિયા મિત્રો. માત્ર 65,000 રૂપિયામાં પેટી પેક કન્ડિશન. પછી ડ્યુકનો શોખ હોય મિત્રો તો માત્ર 75,000 રૂપિયામાં 2020નું મોડલ પેટી પેક કન્ડિશન ફર્સ્ટ ઓનર છે મિત્રો. અને જો હન્ટરનો શોખ હોય મિત્રો, આની પણ 2.5 લાખની માથેની કિંમત છે મિત્રો. 1,41,000 રૂપિયામાં 14,000 કિલોમીટર હાલેલી ફર્સ્ટ ઓનર અને સાથે ખતરનાક એક્ઝોસ્ટ મિત્રો, કાયદેસર રોલા મિત્રો. ત્રણ ગાડીની ફૂલ ડિટેલ્સ વિડીયો મિત્રો શોર્ટમાં જ સમજાવી દઈશ મિત્રો. અને આ જે કિંમત બોલ્યો છે મૂળ કિંમત છે, ડાઉન પેમેન્ટ એકમાં નથી મિત્રો. અને મિત્રો નવા કરતા તમે સમજી શકો છો આની અડધી કિંમત પણ નથી થતી મિત્રો. 30-35% જેવું કિંમત થાય મિત્રો, સમજી શકો છો. અને ઓલ ઓવર ગુજરાત નહીં પણ ઇન્ડિયા સર્ચ કરજો, આપણા ભાવમાં ગાડી નહીં મળે મિત્રો. અને મિત્રો યુટ્યુબ ચેનલ જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને મિત્રો આમાં ફેક્ટ વાત જણાવીશ મિત્રો, જેથી કરીને ક્યારેય પણ મિત્રો કસ્ટમર અને જે અમારું રિલેશન છે એ જળવાઈ રહ્યા ને ક્યારે પણ બગડે નહીં. અને મિત્રો હું ફેક્ટ વાત જ કરું છું, આજ સુધી ક્યારેય મેં ફેક ડિટેલ્સ નથી આપી મિત્રો. ગાડી વેચાવી હોય તો વેચાય, હું વેચાય તો કંઈ નહીં. બાકી ખોટી વાત કરીને ગાડી નહીં આપવાની મિત્રો. જેમ છે ને એમ મજા આવે છે આપણને ધંધો કરવાની. બાકી કેવું છે કે વેચવા માટે નહીં મિત્રો, આ લઈ જાઓ, આમ છે તેમ છે, એમ નહીં. મારા બીજા વિડીયો પણ તમે ચેક કરી લેજો મિત્રો, બધીમાં જેન્યુન રિવ્યૂ જ હું આપતો હશે. અને કસ્ટમરની જે આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ નાખી હશે એમાં પણ જેન્યુન રિવ્યૂના વિડીયો નાખતો હોઈશું. અને તમારે અહીંયા શોરૂમે આવીને એકવાર તપાસ કરજો કસ્ટમરની હારે, પણ હું તમને વાત કરાવીશ કે આપણે કેવી વસ્તુ વેચીએ છીએ અને આપણું કામકાજ સર્વિસ કેવી છે મિત્રો. તો શરૂઆત કરશું મિત્રો. આજે આની જ કરી નાખીએ, કેમ કે 2 દિવસ વિડીયો નથી આવ્યા અને યુટ્યુબ વિડીયો બાકી હતો એને પણ હારે કવર કરી લેશું મિત્રો. KTM RC 125cc મિત્રો. જે સ્પોર્ટ્સ બાઇકના શોખીન છે KTMને તો ઓળખતા હોય, ને KTMને ન ઓળખતા હોય તો પછી એને ખબર નથી સ્પોર્ટ્સ બાઇક શું છે. કેમ કે જ્યારથી KTM બાઇક એવું રિલીઝ કરી છે ત્યારથી ઘણા બધા મોડલ રિલીઝ કર્યા છે સ્પોર્ટ્સ બાઇકમાં. પણ આનો તો હજી બી તહેલકો એવો ને એવો જ છે, રોડ સ્નેક, સમજ્યા ને મિત્રો, રોડ ઉપર ચાલતો નાગ એટલે KTM મિત્રો. 2020નું મોડલ છે મિત્રો, થર્ડ ઓનર ગાડી છે મિત્રો. કિંમત માત્ર 65,000 રૂપિયા અને પ્લસ આ મૂળ કિંમત જ છે, ડાઉન પેમેન્ટ નથી મિત્રો. તો શરૂઆત આપણે ટાયરથી કરશું મિત્રો. તો મિત્રો ગાડીના ટાયર 50% જેવું છે કન્ડિશનમાં મિત્રો, કારણ કે ગાડી ચાલી હોય એટલે તો સમજી શકો છો. પણ 50% ગાડીની ટાયરની કન્ડિશન છે, બરોબર છે. આગળનું મડગાર્ડ ઓકે છે મિત્રો, નોર્મલ સ્ક્રેચીસ મને જરા દેખાય છે પણ ક્યાંયથી તૂટેલું નથી મિત્રો. ફ્રન્ટ ડિસ્ક બ્રેક ઓકે છે મિત્રો, ABS ચેનલ પણ કમ્પ્લીટ છે મિત્રો. પછી સાઈડ પેનલ હું તમને બતાવી દઈશ મિત્રો. તો સાઈડ પેનલ મિત્રો ક્યાંયથી ક્રેક નથી અને તૂટેલા પણ નથી કે સ્ક્રેચીસ પણ નથી. પરંતુ આ તમે જે મોનોગ્રામ, આ જે સ્ટીકર તમે જોઈ રહ્યા છો એ આપણે નવા નાખેલા છે કંપનીના, પણ 200cc ના નાખેલા છે. કારણ કે સ્ટીકર થોડા ઝાંખા પડી ગયા હતા ને, 125 ના મગાવ્યા હતા પણ 200 ના આવી ગયા છે. તો આપણે 200cc ના સ્ટીકર મારેલા છે ગાડીમાં, પણ સારી લાગે છે મિત્રો. કાયદે તમે જોઈ શકો 200cc જેવો લુક આપે છે. પરંતુ ગાડી 125cc જ છે એટલે એવરેજમાં તમારે બહુ સારું રહેશે. પિકઅપ 200cc કરતાં થોડું ઓછું આવશે, પણ તમે સમજી શકો સારે ફ્યુલ એફિશિયન્સી, આપણી જેબનું બી ધ્યાન રાખવું પડે ને મિત્રો. બાકી સાઈડ પેનલ ક્યાંય તૂટેલી નથી મિત્રો, તમે જોઈ શકો છો. ફ્યુલ ટેન્કની વાત કરું મિત્રો, તો ફ્યુલ ટેન્ક તો જો કે અંદર આવે, આ ફાઈબર જ છે ઉપરનું. ફ્યુલ ટેન્ક તો ઓકે જ હોય, પણ ફાઈબરમાં નોર્મલ સ્ક્રેચીસ છે. બાકી તો પેટી પેક કન્ડિશન છે ગાડી મિત્રો, એકદમ તમે શાઇનિંગ જ જોઈ શકો છો, ખતરનાક શાઇનિંગ છે, બરોબર છે. એન્જિન ઓકે છે મિત્રો, પરંતુ એન્જિનમાં અહીંયા જે સેલ્સનું છે ત્યાંથી કલર થોડું નીકળી ગયું છે, એ તમે જોઈ શકો છો. કલર તો તમે સમજી શકો છો, ગાડી તડકે રહેતી હોય અને વરસાદને પડે તો કલર તો થોડો ડેમેજ થવાનો છે. કોઈ પણ ગાડી હોય તમે સમજી લેજો, બરોબર છે. અને કસ્ટમરે મારે ખ્યાલથી થોડો કલરનો ફુવારો પણ મારેલો છે, પણ નહીં દેખાતું નથી, નોર્મલ એવું જ છે, બરોબર છે. પાછળનું શોકર મિત્રો થોડુંક વીક છે એટલે ગાડી થોડી વધુ જમ્પ થાય છે, પરંતુ એ તમારે સર્વિસિંગમાં કરાવવાનું રહેશે મિત્રો. કોઈ પણ સેકન્ડ હેન્ડ ગાડી લીધા પછી સર્વિસમાં આપવી જરૂરી છે મિત્રો. હું એવું નથી કહેતો કે હાવ સર્વિસ કરાવી જ નહીં પડે મિત્રો. સર્વિસ કરાવવાની 2,000-2,500નો ખર્ચો કરવાની ગણતરી રાખવાની મિત્રો, જેથી તમને બેસ્ટ રિઝલ્ટ મળશે મિત્રો. પછી પાછળની ટાયરની વાત કરીએ મિત્રો, પાછળની ડિસ્ક બ્રેક ઓકે છે. બ્રેક શું મતલબ કે બ્રેક પટ્ટા નાખવા પડે એવું નથી મિત્રો. પાછળના ટાયરની કન્ડિશન મિત્રો 70% જેવું ટાયર છે. પાછળનું ટાયર કસ્ટમરે નવું નખાવેલું હશે, બરાબર છે. બાકી ઇન્ડિકેટર્સ પાછળના ઓકે છે, ઇન્ડિકેટર્સ ચાલુ છે,
કમ્પ્લીટ છે મિત્રો. સીટ પણ ઓકે છે, ક્યાંય સીટ ડેમેજ નથી. પરંતુ મિત્રો પાછળનો પંખો નથી આમાં, કારણ કે આવ્યો નથી એટલા માટે હું તમને નહીં આપી શકીશ. જેવો આમાં છે આવો જ આમાં પણ પંખો આવે, પાછળનો પંખો નથી. બાકી પાછળનું ફૂટ રેસ્ટ ઓકે છે મિત્રો. ફૂટ રેસ્ટમાં થોડું અહીંયાથી કલર નીકળી ગયો છે, પણ એ અમે કરીને આપશું, તમારી સામે જ કરીને આપશું, એટલે કોઈ ઇસ્યુ નથી. આપણે કોઈ કલરનો ફુવારો નથી માર્યો મિત્રો. ચેન ચક્કર ગાડીના ઓકે છે, એટલે ચેન ચક્કરનું પણ કોઈ ઓલું ટેન્શન નથી. પછી મિત્રો ફ્યુલ ટેન્કની વાત કરું આ સાઈડમાં, તો નોર્મલ અહીંયા એવા સ્ક્રેચીસ છે, નજીકથી બતાવો ભાઈ. નોર્મલ લીટા પડી ગયા છે અહીંયા, બાકી ક્યાંય ભાંગ તૂટ નથી કે કાંઈ મોટું ડેમેજ નથી. આ સાઈડની પેનલની વાત કરું તો અહીંયા પણ સ્ટીકર જોરદાર મોનોગ્રામ લાગે છે મિત્રો. સ્ટીકર ઓકે છે એકદમ કમ્પ્લીટ, અને ક્યાંય બ્રેક નથી મિત્રો. બરાબર છે. ગાડીનો અવાજ તમને સંભળાવી દઉં મિત્રો. ફર્સ્ટ સેલ્ફે ગાડી ચાલુ થઈ જાય છે. બરાબર, મીટર બધું ચાલુ, ફંક્શન ચાલુ. ગાડી કેટલી હાલેલી છે તો કે ભાઈ ગાડી હાલેલી છે 56,000. અને મિત્રો જેન્યુન હાલેલી છે ગાડી, કારણ કે એટલી તો હાઈલી જોઈએ, કારણ કે મીટર આનું ચાલુ છે. બરોબર છે મિત્રો. ગાડી ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એન્જિન તો ટકાટક છે મિત્રો, એકદમ સ્મૂથ છે એન્જિન, એટલે ડોન્ટ વરી. બરોબર છે. પછી મિત્રો બીજું કે આગળના જમ્પર છે એ પણ થોડાક વીક છે. ગાડીમાં ખાલી એક માઇનસ પોઈન્ટ ઈ જ છે, આગળના સોકર અને પાછળનું જમ્પર થોડું વીક છે. એટલે આગળના જમ્પરનું કામ પણ તમારે કરાવવું પડશે અને પાછળના જમ્પનું કામ કરાવવું પડશે. બાકી ગાડીમાં કોઈ ઇસ્યુ નથી, કોઈ એવડો લાંબો ખર્ચો નથી. 2200નો ટાર્ગેટ ગણીને હાલશો તો ગાડી કમ્પ્લીટ થઈ જશે મિત્રો. હું મિત્રો ફેક્ટ વાત કરું છું, કારણ કે મને નથી ગમતું કે ગાડી એમને કોઈને આપી દેવી મિત્રો, કારણ કે કસ્ટમર બધા બહારથી આવે છે અને ગાડી સારી છે મિત્રો, ભાવમાં છે. 65,000 રૂપિયા એટલે મિત્રો સ્પ્લેન્ડરનો ભાવ નથી થતો. પ્લેટિનાના ભાવમાં KTM RC 125 છે મિત્રો. પછી મિત્રો ડ્યુકની વાત કરશું. 2020 કા ફર્સ્ટ ઓનર, 2020 તો મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી છે. 125cc પેટી પેક કન્ડિશન છે. આમાં તો કંઈ ઘટે નહીં. હાલવામાં એકદમ ખતરનાક છે. આ પણ હાલવામાં તો મિત્રો રોકેટ જ છે આ બી ગાડી, હાલવામાં કંઈ ઘટે નહીં. પછી આના મિત્રો ટાયરથી શરૂઆત કરશું તો વૈયાવ કલેજ અહીંયા આ બાજુ મિત્રો ટાયર આનું 70% જેવું ટાયર છે મિત્રો. આગળના ફ્રન્ટના મડગાર્ડની વાત કરું, ક્યાંય ક્રેક નથી મિત્રો. નોર્મલ સ્ક્રેચીસ પણ છે દેખાય કે નોર્મલ સ્ક્રેચીસ પણ છે નહીં, એકદમ મસ્ત મડગાર્ડ છે મિત્રો. સાઈડ પેનલની વાત કરું મિત્રો, ફ્યુલ ટેન્કની સાઈડ પેનલ જે ફાઈબર જ આવે છે. ફ્યુલ ટેન્ક તો અંદર આવે એ મેટલનો આવે છે, આ ફાઈબર બોડી છે. ક્યાંય ભાંગતૂટ નથી મિત્રો. નોર્મલ એક અહીંયા સ્ક્રેચીસ છે, આ સ્ટીકરમાં અહીંયા નાનું એવું છે જેવું છે, ખબર નહીં પડે. સ્ટીકર કીટ નવી નાખવી હોય તો તમારી ચોઈસ મિત્રો, બાકી કંઈ નાખવાની જરૂર નથી મિત્રો. બાકી આનું મિત્રો વોટર કુલન્ટ એન્જિન છે મિત્રો. બધું રેડિએટર બધું કમ્પ્લીટ છે મિત્રો. એન્જિન પેટી પેક છે મિત્રો. એન્જિનમાં ક્યાંય પાનું પણ નથી લાગેલું, એ ક્યાંથી ચેક કરી શકીએ મિત્રો. આ નાના નટબોલ હોય ને જોવાના, બરોબર છે. આ છે ને એમને એમ છે, આમાં પાનું નથી લાગ્યું મિત્રો. એમને જેમ કંપનીના છે ને એ જ છે મિત્રો. પેકિંગ તમે જોઈ શકો છો, ક્યાંય ઓઇલ લીકેજ નથી. પેકિંગ પણ કંપનીના જેન્યુન છે. ક્લચ સાઈડ પણ હજી ખુલેલ નથી. બાકી નોર્મલી ક્લચ સાઈડ ખુલતી હોય છે ફેસિંગ નાખવા અથવા બીજા નોર્મલ કામ માટે, પણ ક્લચ સાઈડ પણ ખુલેલી નથી મિત્રો. સાઈડ પેનલ જોઈ શકો છો, ક્યાંય તૂટેલી નથી. કલર કન્ડિશન સારી છે મિત્રો. આમાં પણ જેમ ઓલામાં જમ્પર થોડું વીક છે મિત્રો, આનું નોર્મલ વીક છે, એવું બધી નથી. પણ મારું કેવું ફરજ છે મિત્રો, એટલે હું તમને જણાવી દઉં છું. બાકી નોર્મલ એવું વીક છે, બહુ એટલું બધી નથી. આમ તમને ખબર પણ નહીં પડે, પણ મને લાગે છે જે મેં હલાવીને મને જેવું લાગ્યું એ તમને દર્શાવું છું મિત્રો. પાછળનું ટાયર મિત્રો હાવ પેટી પેક કન્ડિશનમાં નાખેલું છે. 100% તમે કહી શકો કસ્ટમરે નવું નાખીને સીધું મોકલાવી છે ગાડી, એટલે પાછળના ટાયરની કોઈ ટેન્શન નહીં મિત્રો. પાછળના બ્રેક પટ્ટા નવા નાખેલા છે સર્વિસમાં, ઓરિજિનલ મિત્રો. પાછળનું પંખો લાગેલો છે, બરોબર છે. પાછળના 2 ઇન્ડિકેટર નાખવા પડશે મિત્રો, એ તૂટી ગયા છે. અને જો કે મને પણ ટાઈમ નથી મળ્યો નખાવાનો, એટલે તમે નખાવી દેજો. પાછળની બેક લાઇટ ચાલુ છે, ઓકે છે, કમ્પ્લીટ છે, બરોબર છે. સારી ગાર્ડ લાગેલું છે સાઈડમાં. ચેન ચક્કર આના પણ કમ્પ્લીટ છે, બરોબર. લેગ ગાર્ડ આગળનું લાગેલું છે મિત્રો. આરસીમાં તો લેગ ગાર્ડ નથી આવતું, કેમ કે ફાઈબર જ આવે છે, બરોબર છે. સાઈડ પેનલ આ સાઈડ પણ ઓકે છે, બરોબર છે. અને સીટ કવર અમે મિત્રો નવા નાખેલા છે, એટલે સીટ કવરનું કોઈ ટેન્શન નથી મિત્રો. આનું પણ મીટર કમ્પ્લીટ ચાલુ છે. તો હવે આને સ્ટાર્ટ કરીએ. કેટલી ચાલેલી છે મિત્રો? આ 37,000 જેન્યુન ચાલેલી છે ગાડી, બરોબર છે. મિત્રો એન્જિનમાં તો બેમાંથી એકમાં જોવું પડે એમ જ નથી. પેટી પેક એન્જિન છે,
એકદમ સ્મૂથ છે, કેવો એકદમ આમ આમ ઘોડો કેમ આમ હું કે શ્વાસ લેતો હોય ને કેવો અવાજ આવે, એકદમ એવો હૂટર જેવો સાઉન્ડ આવે છે ને એક નંબર સ્મૂથ. ક્યાંય ટાઈમિંગ ચેનનો અવાજ નથી, કોઈ વાલ્વનો અવાજ નથી મિત્રો, પિસ્ટનનો અવાજ નથી, કોઈ ચીજનો મિત્રો. એન્જિનમાં તો 100% છે મિત્રો. એન્જિન કાંઈ ઘટે નહીં મિત્રો. 120 ઉપર ખેંચી લેવાની છૂટ છે મિત્રો. સારી ગાડી છે ટૂંકમાં, એન્જિનમાં અવાજ નથી આમ ટૂંકમાં. પછી બહુ લાંબી ક્યાં કરવી આમાં. એક તો મને મીઠું મીઠું બોલતા આવડતું નથી. આ બધી યુટ્યુબ વિડીયો આ બધી તમારી સેવા માટે મિત્રો ચાલુ કર્યા રીલમાં. બાકી મને બોલતા જરાય આવડતું નથી, પણ હવે ધીમે ધીમે શીખીએ છીએ. એટલે એવી કોઈ મોટી વાત આપણે કરતા નથી, બરોબર છે. ધીરે ધીરે જેટલો પ્રયાસ થાય છે એટલો કરીએ. શું કહેતો હતો? આગી વાહ ભાઈ વાહ, આવા ગાયગા પતાવી દો મિત્રો. અમારા એડિટર સાહેબનું કહેવાનું એમ છે કે 11 મિનિટ થઈ છે, કેમ કે યુટ્યુબ વિડીયો લાંબો ખેંચાય છે. અને બીજું iPhone 30 છે ને 128 GB છે, એટલે સ્ટોરેજનો ઇસ્યુ આવે ને એટલે ભાઈ નાથી અમને વોર્નિંગ આપ્યા કરે છે. કોઈ પાસે 1 TB નો iPhone 13, 14, 16, 15 કોઈ બી હોય તો અમારો સંપર્ક કરવો. અમારે લેવાનો જ છે, પણ સેકન્ડ હેન્ડ લેવાનો છે. નવાનું બજેટ હમણાં નથી. બજેટ થઈ જશે પછી નવો છોડાવી લેશું, બરોબર છે. અને અમારા પપ્પા હજી મજૂરી જ કરે છે મિત્રો. અને તમારો ભાઈ ખાલી આ શોરૂમમાં બેઠે જ મજા આવે ધંધો કરે જ, બાકી આપણે કોઈ એવા ઓલા પણ નથી. હા, પણ નીતિ નિયમ આપણા વ્યવહાર છે, કંઈ ઘટી નહીં. હાલો એ બધી બહુ વખાણ કરાય નહીં ને, ગાડીનું ચાલુ કરો. બરાબર છે મિત્રો. હન્ટર નવીની કિંમત 250 આસપાસ થાય છે મિત્રો. અને 2004 નું મોડલ હતું કલેજ, 23 નું મોડલ છે મિત્રો. 2.5 લાખ આસપાસ ગાડી થાય છે. એમાં પણ આ હન્ટરનું ટોપ મોડલ છે મિત્રો. મેકવિલ વાળું જોઈ શકો છો તમે. મેકવિલ પાછળનું બેક રેસ્ટ લાગેલું છે. અને બાકી સાદું મોડલ આવે મિત્રો, એ એલોય વ્હીલ આવે, એટલે આરાવાળું આવે, બરોબર છે. પછી આમાં એસેસરીમાં મિત્રો આગળનો મિરર લાગેલો છે. પછી એક જોરદાર એક્ઝોસ્ટ નાખેલું છે, એની બી તમને વાત કરી દઈશ મિત્રો. ગાડી માત્ર 14,000 કિલોમીટર હાલેલી છે, બરોબર છે. અને મિત્રો ઓફ રોડ ટાયર આગળ ફ્રન્ટમાં છે, તો શરૂઆત ટાયરથી કરશું. ટાયર મિત્રો ઓકે છે. ટાયર મિત્રો 65 થી 70% જેવું કન્ડિશનમાં છે. ટાયર વધુ ઘસેલું છે આનું થોડું, બરોબર છે. બાકી તો ગાડી હાવ પેટી પેક નવી જ છે, બ્રાન્ડ ન્યુ કન્ડિશનની છે મિત્રો. વોશ કરીને ઘરે લઈ જશો એટલે ખ્યાલ નહીં પડે કે સેકન્ડ હેન્ડ ગાડી છે મિત્રો. આગળ હેલોજન લેમ્પ ખતરનાક કંપનીનો જ છે મિત્રો, એક નંબર. સોરી મને જોવો દે, નહીં કંપની નથી, નાખેલો છે, સોરી વ્હાઇટ નાખેલો છે લેમ્પ મિત્રો, બરોબર. મોંઘો હશે, એસેસરીમાં જ નાખેલો છે. આ ફ્રન્ટ મિરર એસેસરીમાં નાખેલો છે, બાકી આવતો નથી જનરલી. લેગ ગાર્ડ છે મિત્રો, ઓરિજિનલ જ છે. સાઇડ પેનલમાં ક્યાંય સ્ક્રેચીસ નથી, ફ્યુલ ટેન્કમાં ક્યાંય સ્ક્રેચીસ નથી મિત્રો. પેટી પેક છે. અને મેં તમને જે વાત કરી હતી એક્ઝોસ્ટની એસેસરીમાં, એક્ઝોસ્ટ નાખેલો છે મિત્રો. એનો અવાજ બહુ મસ્ત છે મિત્રો, એટલે બહુ લાઉડ સાઉન્ડ પણ નથી કે ભાઈ જઈને કોઈકના કાનમાં ચિચિયારી બોલવા માંડે ને ગાળું દેતી જાય છોકરીઓ, એવો અવાજ નથી. ટૂંકમાં મધુર સુંદર સાઉન્ડ છે મિત્રો, કાનને ગમે એવું, બરાબર. બાકી એન્જિન તો પેટી પેક જ છે, ક્લાસિક. ટૂંકમાં હન્ટર 350 અમે એન્જિનના જ પૈસા છે. અને એન્જિન બહુ ખતરનાક છે મિત્રો. પાછળ બેક રેસ્ટ લાગેલું છે, સીટ કવર લાગેલું છે મિત્રો. ઇન્ડિકેટર પણ નાના નાના નાગના બચ્ચા જેવા એવા કંપનીએ મસ્ત બનાવ્યા છે. લાઇટ ને બાઇટ ને હન્ટર મોડલ રિલીઝ કર્યું ત્યારથી સક્સેસ છે, એટલે આનું કોઈ ટેન્શન નથી. પાછળનું ટાયર મિત્રો તમે 95% કહી શકો, કારણ કે ગાડી 14,000 કિલોમીટર જેન્યુન હાલેલી છે મિત્રો. ABS ચેનલ કમ્પ્લીટ, પાછળના ડિસ્ક બ્રેક પેડ કમ્પ્લીટ, બરોબર છે. પાછળનો ચેન કવર લાગેલું છે મિત્રો. લેડી ફૂટરેસ્ટ છે ગાડીમાં, એટલે લીધા પછી કોઈ એસેસરી કરાવવાની નથી. કિંમત માત્ર આની 1,41,000 રૂપિયા છે, બરોબર છે. પ્લસ બીજી વસ્તુ આનું આ મિત્રો રોયલ એનફિલ્ડ હવે પેલા ખાલી બુલેટ જ બનાવતી, અને પછી ધીમે ધીમે અત્યારે જે ગાડીઓ બનાવે છે એકદમ ફોરેન લુક ટાઈપની. વિદેશમાં જે ગાડીઓ આવે છે, જે યુરોપ સાઈડને જે હાલતી હોય બધી, હાર્લી ડેવિડસન છે, થ્રમ્પ છે, પછી અલગ અલગ કંપની છે, એના લુકમાં એના જેવો લુક આપ્યો છે ને મિત્રો. એક સારી વાત છે કે ઇન્ડિયામાં આવી બધી આપણે બાઇક હવે અવેલેબલ થઈ છે ને આપણે જોઈ શકીએ મિત્રો. બાકી આપણે બાપ દાદાના વખતમાં તો રાજદૂત હાલતી, જાવા હાલતી, ફફડાટી કરતી, બહુ સારા માણસ તો સ્પ્લેન્ડર હાલતી. બાકી એટલે સોરી બુલેટ, હા સ્પ્લેન્ડર તો હાલતી જ. બાકી તો એક્સેલ હતી મારા બાપા પાસે, એક્સેલ એની લ્યુના નાની એવી ગાડી આવે, એમાં 4-5 જણા બેઠીને જતા, પણ હાલતી હો. હવે તો નથી મળતી, આવતી નથી, પણ આપણે ગોતશું કંઈક હશે તો. આપણે શોખથી લેવી છે. તો આની વાત કરીએ મિત્રો, 160 સીસીની ટોપ સ્પીડ છે, બરોબર છે. અહીં ભૈયા રાજુભાઈ કમ હિયર મિત્રો, જોઈ શકો છો કેટલી હાલેલી છે. આનું મીટર અહીંયાથી જ ચેન્જ થાય,
14,000 કિલોમીટર હાલેલી છે, 160ની સ્ટોપ સ્પીડ છે. અવાજ તમને સંભળાવી દઉં. એકદમ જોરદાર અવાજ છે મિત્રો. અને હન્ટર મિત્રો ઓરિજિનલ મિરર લાગેલા છે અને ગાડી આખી ઓરિજિનલ છે મિત્રો. બંને ચાવી પણ મળી જશે આની અને ફૂલ ઇન્સ્યોરન્સ કદાચ આનો ચાલુ છે મિત્રો, એ હું તમને આપી દઈશ. બરોબર છે. બીજી ચાવી પણ કસ્ટમરે જે આપી નથી પણ આની છે એટલે હું તમને આપી દઈશ. અને ગાડીનો કન્ડિશન એ ઉપરથી અંદાજો લગાવી શકો મિત્રો. આમ કાગળનું સ્ટીકર છે ને જે રોયલ એનફિલ્ડનું, આમાં ક્વોલિટી ચેક એનું એ પણ હજી એમને લાગેલું છે મિત્રો, એ પણ હજી નીકળ્યું નથી. એટલે કન્ડિશન વિચારી શકો છો કન્ડિશન કેટલી જેન્યુન હશે. પેટી પેક ગાડી છે મિત્રો. કિંમત માત્ર 1,41,000 રૂપિયા. આમાં ક્રેડિટ કાર્ડ ઉપર જ લોન થશે મિત્રો. બાકી બીજી કોઈ ફેસિલિટી હાલ અવેલેબલ નથી. આઈડીએફસી બેંક અહીંયા ઉનામાં આવી નથી. જો કોઈ આઈડીએફસી ના બેંક વાળા મેનેજર સાહેબ કે કોઈ વિડીયો જોતા હોય તો પ્લીઝ ઉનામાં ફેસિલિટી ચાલુ કરો. તમારો ટાર્ગેટ અમે પૂરું કરશો મિત્રો. પણ સેકન્ડ હેન્ડ બાઇકમાં ફાઇનાન્સ સુવિધા ચાલુ કરો, જેથી કરીને અમારા અહીંયા લોકલ જેટલા પણ કસ્ટમરો છે એને ફાઇનાન્સની સુવિધા પૂરી પડે. બરોબર છે મિત્રો. આની કિંમત RC 125cc 2020 મોડલ માત્ર 65,000 રૂપિયામાં. ડ્યુક 125cc 2020 મોડલ 75,000 રૂપિયા મિત્રો. ત્રણ ગાડી બહુ સારી કન્ડિશનમાં છે. આના સિવાયની બધી જ ગાડીમાં ઓફર છે મિત્રો અને એકદમ વ્યાજબી ભાવે જ ગાડી મળી જાય છે મિત્રો. આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના ઉના તાલુકામાં. ન સમજાય તો દીવની બાજુમાં સૌથી શું કે બેસ્ટ જગ્યા છે. જેટલા અમૃતપાન કરે છે એના માટે તો કંઈ ઘટે જ નહીં. એટલે એને ખ્યાલ હશે ઉના ક્યાંય હું, કેમ કે રસ્તામાં જ આવે. બાકી ન સમજાય તો નંબર મારો આપેલો છે મિત્રો. ઇન્સ્ટાનું પેજ દેખાય છે અને ફોલો કરવાનું છે. એનું કારણ એમ છે કે રોજ અપડેટ આવતું રહે છે તો તમને અપડેટ મળતું રહે. ફોલો કરેલું હશે તો મળશે. બાકી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો ખૂબ ખૂબ ધન્યવાદ. કાલાવાલા કરીએ છીએ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તમારો ભાઈ બેઠો જ છે જનતા ઓટો ઉના મિત્રો.